ખબર ન હોય તો દાદા ભગવાનને આ પદોને પાંચમી આજ્ઞામાં શુદ્ધાત્માનો ચોપડો ભરવામાં અત્યંત હિતકારી કહ્યું છે. જેવું આવડે એવું બોલો, તમારા અવકાશને ભરી દેશે આ બધી લાઈનો. જ્યારે કંઈ સૂઝ નહીં પડતી હોય તો કોઈ બી લાઈન હાજર થઈને તરત પ્રકાશ કરશે. મારા સપના શણગાર્યા જેણે જાગૃતિના હરદમ આનંદ દે તુરતા ભીતર ભ્રાંતિના. મારા સપના શણગાર્યા જેણે જાગૃતિના હરદમ આનંદ દે તુરતા ભીતર ભ્રાંતિના. વિદેહિની જાગૃત કલ્પનાસમ. વિદેહિની જાગૃત કલ્પનાસમ. જે જીવે છે જીવંત દેહાતીતમાં. જે જીવે છે જીવંત દેહાતીતમાં. વિદેહિની જાગૃત કલ્પના સમજે જીવે છે જીવંત દેહાતીતમાં. વિદેહિની જાગૃત કલ્પના સમજે જીવે છે જીવન દેહાતીતમાં. એણે વાવી જે ખુશબો સહુ પ્રાણીમાં. એને વાવી જે ખુશબો સહુ પ્રાણીમાં. પાણી સિંચ્યા છે ઝરણા પાતાળીના. પાણી સિંચ્યા છે ઝરણા પાતાળીના. એણે વાવી જે ખુશબો સહુ પ્રાણીમાં. પાણી સિંચ્યા છે ઝરણા પાતાળીના. એણે વાવી જે ખુશબો સહુ પ્રાણીમાં. પાણી સિંચ્યા છે ઝરણા પાતાળીના. સૃષ્ટિ લણશે ફળ સંક્રાંતિમાં. સૃષ્ટિ લણશે ફળ સંક્રાંતિમાં. કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં. કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં. સૃષ્ટિ લણશે ફળ સંક્રાંતિમાં. કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં. સૃષ્ટિ લણશે ફળ સંક્રાંતિમાં. કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં. એની ફોરમ પચાવશે દેવાત્મા. તેની ફોરમ પચાવશે દેવાત્મા. મોક્ષ પામે એ આત્મન માનવ જાતિમાં. મોક્ષ પામે એ આત્મન માનવ જાતિમાં. એની ફોરમ બચાવશે દેવાત્મા. મોક્ષ પામે એ આત્મન માનવ જાતિમાં. તેની ફોરમ પચાવશે દેવાત્મા. મોક્ષ પામે એ આત્મન માનવ જાતિમાં. ડૂબવા જહે નવ
સાગરમાં ડૂબવા જહે નવનીત જ્ઞાન સાગરમાં તરફતી મન મછલી ઘટ પાણીમાં તરફતી મન મછલી ઘટ પાણીમાં ચાહે નવનીત જ્ઞાન સાગરમાં તરફતી મન મછલી ઘટ પાણીમાં ડૂબવા સાનિધ્યમાં પરમ જ્યોતિ સ્વરૂપના સાનિધ્યમાં નવનીત મરશે ને જીવશે આત્મન શાંતિમાં નવનીત મરશે ને જીવશે આત્મન શાંતિમાં પરમ જ્યોતિ સ્વરૂપના સાનિધ્યમાં પરમ જ્યોતિ સ્વરૂપના સાનિધ્યમાં નવનીત મરશે ને જીવશે આત્મન શાંતિમાં નવનીત મરશે ને જીવશે આત્મન શાંતિમાં પરમ જ્યોતિ સ્વરૂપના સાનિધ્યમાં નવનીત મરશે ને જીવશે આત્મન શાંતિમાં પરમ જ્યોતિ સ્વરૂપના સાનિધ્યમાં નવનીત મરશે તે દિવસે આત્મન શાંતિમાં મારા સપના શણગાર્યા જેણે જાગૃતિના હરદમ આનંદ તે તૂટતા ભીતર ક્રાંતિના મારા સપના શણગાર્યા જેણે જાગૃતિના હરદમ આનંદ તે તૂટતા ભીતરના હવે આપણને અંગ્રેજી તો આવડે નહીં તો અહીંયા બધું સંકેતથી વાત કરવી પડે બધા મને અહીંયા ઇન્ડિયાવાળા બધા પૂછે કે ત્યાં બધાને તકલીફ તો બહુ થઈ તમને તકલીફ બહુ થઈ હશે બધું આમ કોરસ્પોન્ડન્સ કરવામાં કીધું ના મને તકલીફ નહોતી થતી એ લોકોને તકલીફ થતી હતી આવું એકવાર ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં ગયા મેં કીધું કાફી તો મારી પાસે તો સ્વરવાદીની 8 ચોપડી પડી હતી એ ઝેરોક્સ કરી આવ્યો વેઇટર છે ને લઈ ગયો આખી થેલી મેં કીધું કાફી એ કોપી સમજો ઝેરોક્સ કરાય બધી કોપી ભાષાની આવી તકલીફ થાય આવી રીતે પહેલાં વાત કરી ને મિથુન રાશિને એટલે ઘણા લોકો શું સમજે કે કોઈ બી એક ક્ષેત્રમાં આગળ વધ્યા હોય એટલે એ પાછા ઓલરાઉન્ડર હોવા જોઈએ એકવાર મને એક ભાઈએ ફોન કર્યો કે ભાઈ ટ્વિન્સ આવ્યા છે મારે ત્યાં તમે નામ ગોતી આપો આ મિથુન રાશિ આવું કંઈક બોલ્યા હોય ને તો એને લાગે કે આ એમાં એક્સપર્ટ લાગે છે એટલે મેં તો કાલે ફોન કરજો પછી તો પાછું આમ કોઈ સલાહ લેવા આવે ત્યારે પછી આમ કોલર ટાઈટ થાય ને આપણે સંક્ષિપ્ત જ્યોતિષશાસ્ત્ર અંકશાસ્ત્રની 2 બુક લઈ આવ્યો પછી મેં કીધું કાલે ફોન કરજો અને કહી રહ્યો ખરો પાછો મને કે નામ પાડવા છે અ લ ને ઈ આવે છે મેં કીધું વેરાયટી ભરું પાડવું છે કે કેવું પાડવું છે તો કે ના અમે વૈષ્ણવ છીએ ને એટલે કે મોટાનું નામ શ્રીધર છે બીજાનું નામ મુરલીધર છે તો એને કાંઈ અનુકૂળ આવે એવું તમે મને સજેશન કરો મેં કીધું ટ્વિન્સ છે ને તો આનું નામ પાડો ઈધર પાડો અને બીજાનું નામ ઉધર પાડો અને પછી જો ત્રીજું આવે
તો તારે જાતને કહેવાનું કે તું સુધર. આ દાદા ભગવાનના બહુ પ્રિય પદમાંથી લઈએ છીએ આપણે ત્યારે. હા, કનુ દાદાને તો બધા કંઠસ્થ છે આ બધા પદો. પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વાહારે, ભોજનમાં હો સતસંગ. તેવી વાણી, આહાર તેવું મન તન સર્વાહારે, ભોજનમાં હો સતસંગ. અન્ન તેવો ઓડકાર અને પાણી તેવી વાણી. આ આપણી ઘણી કહેવતો હોય છે, એની પાછળ આખું શાસ્ત્ર, જીવનનું શાસ્ત્ર અને ધર્મનું શાસ્ત્ર પણ વણાયેલું હોય છે. પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વાહારે, ભોજનમાં હો સતસંગ. પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વાહારે, ભોજનમાં હો સતસંગ. આ આહાર અને પાણી શું કામ કરે છે કે જગતના બધા રોગને નષ્ટ કરે છે. જ્ઞાન પછી જગતના બધા રસ હતા પાંચે ઇન્દ્રિયના, એ ફિક્કા પડતા જાય છે. જગ રોગો નિવારક, નિજ શક્તિ વર્ધક પાણી, વિશુદ્ધ વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. જગરોગો નિવારક, નિજ શક્તિ વર્ધક પાણી, વિશુદ્ધ વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. જગતના જે ક્રોનિક જૂના રોગ છે એ નીકળી જાય છે. પછી જેટલું સાજો ભાગ થયો એનું રક્ષણ થાય છે અને નવા રોગ પેશતા નથી અંદર. એટલે આ રીતે આ જ્ઞાન કામ કરે છે. પ્રજ્ઞા એટલી ખીલતી જાય છે, જૂનાને નિવારે છે, સાજો ભાગ થઈ ગયો એનું રક્ષણ થાય અને નવો રોગ પેશે નહીં જગતનો. જગ રોગો નિવારક, નિજ શક્તિ વર્ધક પાણી, વિશુદ્ધ વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. નિજ શક્તિ વર્ધક પાણી, વિશુદ્ધ વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. હવે આપણને જે પાંચે પાંચ ઇન્દ્રિય મળી છે એનો સદુપયોગ કઈ રીતે થઈ શકાય એ વસ્તુ આપી છે. બે આંખોના દીપથી જોવાના સૌમાં આત્મ ભગવદ દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ. બે આંખોના દીપથી જોવાના સૌમાં આત્મ ભગવદ દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ. રિલેટિવ અને રિયલ. પ્રથમ દ્રષ્ટિએ ચર્મચક્ષુ એ રિલેટિવ અને અંતરચક્ષુ એ રિયલ દેખાય. બે આંખોના દીપથી જોવાના સહુમાં આત્મ ભગવત દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ. બે આંખોના દીપથી જોવાના સૌમાં આત્મ ભગવત દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ. સત્સંયોગી સૌરભ થી શ્વાસેન્દ્રિય શુદ્ધિ, સ્વાચો શ્વાસે દાદાનું લેવું નામ. સત્સંયોગી સૌરભ શ્વાસેન્દ્રિય શુદ્ધિ, શ્વાસો શ્વાસે દાદાનું લેવું નામ. સત્સંયોગી સૌરભ થી શ્વાસેન્દ્રિય શુદ્ધિ, સ્વાચો શ્વાસે દાદાનું લેવું નામ. સત્સંયોગી સૌરભ શ્વાસેન્દ્રિય શુદ્ધિ, શ્વાસો શ્વાસે દાદાનું લેવું નામ.
શુદ્ધ ઉપયોગ. निर्मल गान जवाणी विहरी उल्सो संपूर्णी आत्मा रामायण. સંચલ જો નિર્મલ જ્ઞાન જવાણી વિહરી ઉલ્સો સંપૂર્ણી આત્મા રામાયણ. આ ઇન્દ્રિયોના પણ બધા આહાર છે. આંખનો આહાર છે, શ્વાસનો આહાર છે, એમ કાનનો પણ આહાર છે. એમાં શું હોજો? જ્ઞાનવાણી હોજો. તો અત્યારે જે આપણે શ્રુતવાણી સાંભળીએ છીએ બીજા બર્થમાં મતિ જ્ઞાન થઈ જશે અને એ જ ખુલ્લું થતાં કેવળ જ્ઞાન પરિણામ થઈ જાય. એટલે આ બધા કોઝિસ છે. આ કોઝિસની ઇફેક્ટ નેક્સ્ટ બર્થમાં આવી જશે. દાદા કે જેમને વધારે સત્સંગનો સમ આ બધું મળે છે એ તો 1 કે 2 અવતારમાં મુક્ત થવાવાળા ભવ્ય આત્માઓ છે આ બધા. कर्णाहारे संचल जो निर्मल गान जवाणी विहरी उल्सो संपूर्णी आत्मा रामायण. કર્ણાહારે સંચલ જો નિર્મલ જ્ઞાન જવાણી વિહરી ઉલ્સો સંપૂર્ણી આત્મા રામાયણ. હવે આ મનની અંદર અહીંયા કપાળની અંદર 2 ઇંચ ઊંડે ભાવ મન છે. એટલે નવું મન ત્યાં ચાર્જ થાય છે. એની અંદર દાદાની વાણી, શ્રુતવાણી, પદ આ બધું વાગોળતા અંદર આનંદ ઉભરાવા માંડશે. ઇન્દ્રિયોના આધાર છે પણ નિરિન્દ્રિય સુખ પ્રાપ્ત કરાવે એવું છે. મન ભ્રમરોની વચ્ચે વાગોળો દાદ સુદર્શન અંદર પચતા પરિણામે જો સ્વાનંદ. મન ભ્રમરોની વચ્ચે વાગોળો દાદ સુદર્શન અંદર પચતા પરિણામે જો આનંદ. બુદ્ધિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ સ્વાતમ લક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. બુદ્ધિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ સ્વાતમ લક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. એટલે આપણે પેલા આંખનું લીધું, શ્વાસ લીધા, કાનનો આહાર લીધો, બુદ્ધિનો આશય લીધો. હવે ચિત્ત, ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ કરતા સહજે દાદા બનશે ધ્રુવ તારક. ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ કરતા સહજે દાદા બનશે ધ્રુવ તારક. ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ કરતા સહજે દાદા બનશે ધ્રુવ તારક. ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ કરતા સહજે દાદા બનશે ધ્રુવ તારક. કરતા ભોગતા પદનો અહમ દાદા વશવર્તો અપના કુછ નહીં જાણ્યું ત્યાં શેષ સ્વરૂપમ. કરતા ભોગતા પદનો
જગત રાગ અથવા દ્વેષ એના અતિક્રમણથી ઊભું થાય છે. દાદા કે એક છેડા ઉપર આવી જાઓ, કાં તો એવો સંકલ્પ કરો કે આ બધા મારા છે, તો કોઈની ઉપર દ્વેષ નહીં થાય, ને કાં બીજા છેવાડે પહોંચી જાઓ કે જગતમાં મારું કોઈ નથી, તો ત્યાં રાગ નહીં થાય. બેમાંથી એક છેડે આવો. કરતા ભોગતા પદનો અહમ દાદા વશવર તો अपना कुछ नहीं जान्यो ત્યાં શેષ સ્વરૂપમ. કરતા ભોગતા પદનો અહમ દાદા વશવર તો अपना कुछ नहीं जान्यो ત્યાં શેષ સ્વરૂપમ. પૂર્ણે હો સતવાણી પરમાર્થે સ્વાહિતકારી સ્વપદ ઘૂંટતા ચારિત્રે શુદ્ધ જ વર્તન. સતવાણી પરમાર્થે સ્વાહિતકારી સ્વપદ ઘૂંટતા ચારિત્રે શુદ્ધ જ વર્તન. પુરાણમાં સતવાણી હશે તો ગલનમાં એ સતવાણી નીકળવાની છે ને. તીર્થંકર ભગવંતોને 3 ભવ અગાઉ આ બધું ચાજ થતું હોય છે, એટલે ત્યારે તો નિકાલ જ છે છેલ્લા ભવમાં તો. પણ પૂરણ એવું કર્યું છે માટે પૂર્ણે હો સતવાણી પરમાર્થે સ્વાહિતકારી સ્વપદ ઘૂંટતા ચારિત્રે શુદ્ધ જ વર્તન. હો સતવાણી પરમાર્થે સ્વાહિતકારી સ્વપદ ઘૂંટતા ચારિત્રે શુદ્ધ જ વર્તન. પ્રાકૃત જ્ઞેય સમરસ પંચાહારે જાગૃત ને નિર્વિકલ્પે સ્વાનુભવ જો નિરતંત. સમરસ પંચાહારે જાગૃત ને નિર્વિકલ્પે સ્વાનુભવ જો નિરતંત. પ્રકૃતિ ને બધું જ્ઞેય છે, છતાં આ પાંચે ઇન્દ્રિય રસ ને સમરસ જાય પંચાહારે જાગૃત ને નિર્વિકલ્પે સ્વાનુભવ જો નિરતંત. સમરસ પંચાહારે જાગૃત ને નિર્વિકલ્પે સ્વાનુભવ જો નિરતંત. નિરાહારી જુએ જાણે છે સર્વ પ્રસાદમ ભાવો મિટતા મંગલ કૈવલ્ય જ્ઞાનમ. નિરાહારી જુએ જાણે છે સર્વ પ્રસાદમ ભાવો મિટતા મંગલ કૈવલ્ય જ્ઞાનમ. હો પાણી તેવી વાણી આહાર તેવો મન તન સર્વા હારે ભોજનમાં હો સત્સંગ. પાણી કેવી વાણી આહાર તેવો મન તન સર્વાહારે ભોજનમાં હો સત્સંગ. ભોજનમાં હો સત્સંગ. ભોજનમાં હો સત્સંગ. નિરાહારી જુએ જાણે છે સર્વ પ્રસાદમ. નિરાહારી જુએ જાણે છે સર્વ પ્રસાદમ. થાળી
જેણે જોઈ છે એનું ચિત્ત ત્યાં ગયું છે. આપણે તો લોકોને ચાલે જ્ઞાનનો આહાર નિરાહાર, પણ આ લોકોને જોઈએ ને. આપણે આપીએ છીએ 5 મિનિટમાં, 2 મિનિટ. મહાત્માઓ આ જેટલા પદો છે અને દાદા ભગવાનની કૃપાથી બધાની સીડી વિથ શબ્દો સાથે આપણી બહાર પડી ગઈ છે. એમાં પદાંગી એટલે કે એમાં સિમંદર સ્વામીના 30 સ્તવનો છે, શબ્દો સાથે બુક છે. બુક સાથે આખી સીડી છે. પછી સુબોધી, એમાં જ્ઞાન લીધેલું હોય કે ન લીધેલું હોય દરેક જીવને કામ આવે એવી અંદર બધી ગૂંથણીઓ છે. પછી ભવાંતક, અપ્પારવ અને શમણા, કે જે મારી લાઈફ સંગીત તરીકેની લાઈફમાં મેં 20-30 કલાકારોની સાથે એ ટેપ ઉતારી છે ને એક ગીત ઉપર 3 દિવસ કાઢ્યા છે. એવા 3 કેસેટો છે કે જેને સંગીતની દ્રષ્ટિએ એક અજબની વસ્તુ છે એવા. અને ગુરુ પૂર્ણિમાને ફક્ત એમાં ગુરુ પૂર્ણિમાના પદો છે. એ બધી પ્રેમાંજલિ, પુણ્યતિથિના બધા એવા ગીતો અને બધી 5 જાતના અસીમ જય જયકાર આ બધી જ કાઉન્ટર ઉપર મૂકવામાં આવે છે. જેમને ખપ હોય લઈ જજો. દાદા ભગવાને પદોને સત્સંગ આ અસીમ જય જયકારને 5મી આજ્ઞામાં સ્થાન આપ્યું છે, માટે આ કહીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.